અરવલ્લી જિલ્લામાં ધનસુરા નજીક રમોસ વિસ્તારમાં આવેલા એક કોલ્ડ સ્ટોરેજમાં એમોનિયા ગેસ લીક થવાની ઘટના સામે આવી છે। ત્યારે ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળ પર દોડી ગઈ હતી અને અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના રમોસ નજીક આવેલા કોલ્ડ સ્ટોરેજમાં અચાનક એમોનિયા ગેસ લીકેજ થતાં સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। આ ઘટનાની જાણ થતાં મોડાસા નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી। ગેસ લીકેજ મોટું હોવાથી કોલ્ડ સ્ટોરેજની અંદર જવું અને વાલ્વ બંધ કરવું ફાયર વિભાગ માટે મુશ્કેલ બન્યું હતું। ત્યારબાદ ફાયર વિભાગ દ્વારા સતત પાણીનો મારો ચલાવીને ગેસને નીચે બેસાડવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા। ફાયર વિભાગની કામગીરીના કારણે સ્થિતિ ધીમે ધીમે કાબૂમાં આવી હતી। સદનસીબે આ ગેસ લીકેજની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। તો પંચમહાલ જિલ્લાના હાલોલમાંથી એક અનોખી અને પ્રેરણાદાયક ઘટના